હેલો ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. અને આ મારા લાઈફનો પહેલો હું બ્લોગ શૂટ કરું છું. પ્લીઝ સપોર્ટ કરજો મારા બ્લોગને. અરે બોલવાની આદત નથી તો કોકર થઈ જાય, 2-5 ચાલે. અને હું હતી હમણાં છત ઉપર. બિકોઝ કે છતમાં એટલો પવન લાગે છે ને કે શું કહું તમને. મારા વાયર જો ભૂત જેવા થઈ ગયા. જસ્ટ હમણાં મેં હેર વોશ કર્યું હતું, દેખાય છે કશું? તો મને નથી ખબર કે વિડીયોમાં શું બોલે, હું બ્લોગ કેવી રીતે શૂટ કરે. તો હું પહેલી વાર મારો બ્લોગ શૂટ કરું છું અને હું જસ્ટ એટલું જ કહીશ કે મને જસ્ટ સપોર્ટ કરજો. જો અમારે અહીંયા સનસેટ તો થઈ ગયો, પણ પાછા મૂન ચાંદામામાં બી આવી ગયા. સનસેટ આ બાજુ થાય છે અને અમારા ચાંદામામાં બી આવી ગયા. અરે યાર, મેં હમણાં જ માથું ધોયું, હમણાં જસ્ટ હેર વોશ કર્યા. મેં લાગે છે ભૂત જેવું થઈ ગયું. પહેલાં તો મને ખબર નહોતી કે વિડીયોમાં શું બોલાય અને શું કરાય યાર. વિડીયોમાં બધા ડેલી રૂટીનની લાઈફ બતાવતો હોય છે, તો મને એટલું ખબર નહોતી કે બધા ઓડિયન્સને એટલું ગમે છે કે ડેલી રૂટીન લાઈફ એમનું જોવાનું. બધા લાઈક કે હમણાં જે કન્ટેન્ટ ક્રિએટર્સ છે, જે બધા ફેમસ થઈ ગયા છે એનું એ લોકોનું, તો મેં કીધું એનું શું હોય. નોર્મલી બધા વાત જ કરતા હોય કે હું આ કરું છું, હું તે કરું છું, પણ એકચ્યુઅલીમાં પણ એ લોકોને ગમે છે કે બધાને જોવું છે કે શું કરે છે એમ. તો મેં કીધું ચાલો ને આપણે બી કરીએ સ્ટાર્ટ. જોઈએ, સ્ટાર્ટ તો કરીએ આપણે. લોકો 5-6 વર્ષ ત્યાં બ્લોગિંગ કરે છે, એ આજ એકદમ સક્સેસફુલ માણસ છે. મેં ખુદ જોયું છે એમને, એની જર્ની બી મેં જોઈ છે કે કોરોના પહેલાં એ શું હતા અને હમણાં એ શું બની ગયા છે. તો લેટ થઈ ગયું એમ કહેવાય કે બ્લોગ મેં બહુ લેટથી શરૂ કર્યો. બિકોઝ આમાં એવું થયું ને કે હું પહેલાં બ્લોગ શૂટ કરતી, તો ત્યાં આગળ લોકો એમ કહેતા, અરે કોનો વિડીયો શૂટ કરે છે, અરે શું કરે છે તું ફોનમાં, એવી રીતે આમ ચાપલૂસી કરતા. તો પછી એક દિવસ હું આમ જ નોર્મલી શૂટ કરતી હતી અને હું ડીમાર્ટમાં ગઈ. મને ખબર નહોતી કે ડીમાર્ટવાળા લોકો ના પાડશે ત્યાં આગળ બ્લોગ શૂટ કરવાની, પણ હું અંદર ગઈ અને મેં બ્લોગ શૂટ કરવાનું ચાલુ કર્યું. લાઈક મેં જે બી શોપિંગ કરીને એ મેં બતાવ્યું, મેં વિડીયો બધો શૂટ કર્યા કે મેં આ શોપિંગ કરી અને બિલ બી મેં શૂટ કરી દીધું કે મેં આટલા બિલ મેં આટલી શોપિંગ કરી એમ. તો પછી મને ત્યાં કને એક ભાઈ હતા, એ આવ્યા કે એક્સક્યુઝ મી, તમે વિડીયો ના લઈ શકો અહીંયા. તો મેં કીધું કેમ? તો કે અમારો રૂલ્સ છે. મેં કીધું ઓકે. પછી મને એમ ખ્યાલ આવ્યો કે આ જે યુટ્યુબર્સ જે શોપિંગ કરવા જાય છે એ કયો મોલ હોય છે જ્યાં કને એ લોકો શૂટ કરવા દે છે. અમારા ડીમાર્ટમાં તો નથી આપતા અહીંયા શૂટ કરવા. તો ખબર નહીં, હવે ડીમાર્ટમાં બ્લોગ તો શૂટ કર્યો છે, એ હવે હું પોસ્ટ કરીશ, ધીમે ધીમે અપલોડ કરીશ વિડીયો, તમને બી જોવા મળશે. બધો પવન લાગે છે ને કે ખબર નહીં કેમ બહુ મસ્ત વાતાવરણ છે. એવું લાગતું નથી કે સમરની સિઝન આવી ગઈ, એમ લાગે કેટલો મસ્ત ઉનાળો આવી ગયો. બહુ મજા આવી રહી, બહુ જ. આવા ટાઈમે તો મને મારા ગામડે જવું ગમે, એટલે કે મામાને ઘરે. મારા મામાનું ઘર છે કચ્છ બાજુનું. એકચ્યુઅલી હું કચ્છની જ છું, પ્રોપર કચ્છી. તો મારી લેંગ્વેજમાં બી તમને ખબર પડી જશે કે આ તો શું બોલે રહી, શું બોલે છે. તમારામાં શું બોલે છે એવું હોય, અમારામાં એવું હોય કે શું બોલે રહી, શું કરે રહી. કંઈક અમારે કચ્છીમાં એવું બોલવાનું હોય. અરે યાર, મારે 5 મિનિટ પહેલાં મંદિરે જતી હતી. અમારા સોસાયટીમાં એક મંદિર છે મહાદેવનું, તો હું ત્યાં મંદિરે જતી હતી અને ત્યાં કારણે બહુ ઓલ્ડ એજના અંકલ હતા. તો હું જસ્ટ આમ નોર્મલી શૂટ કરતી હતી કે બ્લોગ જ કરતી હતી નોર્મલી શૂટ. તો અંકલ આવીને કીધું કે કોનો વિડીયો લે છે એમ. તો મેં કીધું નહીં અંકલ, હું મારો જ વિડીયો શૂટ કરું છું. તો કે અચ્છા બતાવ. તો બતાવ્યું ત્યારે એમને એમ થયું કે ચલો બ્લોગ કરે છે એમ. તો બ્લોગનું આજના જનરેશનમાં બધાને ખબર છે, પણ જે ઓલ્ડ જનરેશન હોય ને એ લોકોને ખબર નથી કે બ્લોગ શું હોય. ને ચલો બ્લોગ ખબર બી હશે તો આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ. મળીએ કાલે બીજા નવા ટૉપિક પર. બાય.